અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતી 23 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ કેસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ધરમસિંહની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવતી મૂળ કચ્છના ભુજની રહેવાસી છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે નોકરીની શોધમાં હતી અને અમદાવાદમાં પીજીમાં રહેતી હતી. આ તરફ આરોપી ધરમસિંહ મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. તે સિક્યુરિટી એજન્સી મારફતે નોકરી પર લાગ્યો હતો અને ઘટના સ્થળે નોકરી શરૂ કર્યાના હજુ થોડા જ દિવસો થયા હતા. મળતી વિગતો પ્રમાણે તે એક સ્થળે 12 કલાકની નોકરી કર્યા બાદ બીજા સ્થળે પણ કામ કરતો હતો. ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આરોપીનું મેડિકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે તેના કપડાં સહિતના પુરાવા એફએસએલમાં મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને મળતી માહિતી પ્રમાણે તે ભાનમાં આવી ચૂકી છે. તપાસમાં સામે આવેલી વિગતો પ્રમાણે યુવતી ઘટનાના સમયે ખૂબ જ ડરી ગઈ હતી. આરોપીએ ધમકી આપી હતી અને વાયરથી ગળું દબાવવાની હોવાની વિગતો પણ સામે આવી છે, જેના કારણે યુવતી બૂમ ન પાડી શકી હોવાની માહિતી છે. હવે આ સમગ્ર કેસમાં સિક્યુરિટી ગાર્ડની ભરતી અને વેરિફિકેશનને લઈને પણ સવાલો ઊભા થયા છે. સિક્યુરિટી એજન્સી મારફતે કોઈ વ્યક્તિને નોકરી પર રાખતા પહેલા તેની ઓળખ, દસ્તાવેજો અને પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે કે નહીં તે મહત્વનો મુદ્દો છે. આ સાથે સિક્યુરિટી એજન્સી પાસે જરૂરી લાયસન્સ છે કે નહીં, એજન્સી કેટલા સમયથી કાર્યરત છે અને અગાઉ આ એજન્સીમાં કામ કરનાર ગાર્ડ સામે કોઈ ગુનાહિત બાબત સામે આવી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જે સોસાયટી અથવા પીજી સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવે છે ત્યાં પણ ગાર્ડનું પોલીસ વેરિફિકેશન થયું છે કે નહીં, તેની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ હવે ઝડપાયેલા આરોપી ધરમસિંહના ભૂતકાળની તપાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં તેની સામે અગાઉ કોઈ ગુનો નોંધાયો હતો કે નહીં, તે અમદાવાદ સુધી કેવી રીતે પહોંચ્યો અને સિક્યોરિટી એજન્સી મારફતે તેને નોકરી કેવી રીતે મળી તે સહિત મુદ્દાઓ પર આનંદનગર પોલીસ તપાસ કરી રહી છે. વિગત માટે જોડાયેલા રહો ડીએમએટી ન્યૂઝ ગુજરાતની વાત જનતાની.